4 દિવસના સતત વરસાદી માહોલ વચ્ચે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી અપાઈ છે। હવેથી વરસાદનું જોર ઘટતું જોવા મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે। કચ્છ ઉપર સ્થિર થયેલું ડીપ ડિપ્રેશન આગળ વધ્યું છે। ડીપ ડિપ્રેશન આવતીકાલે બપોરે 2 વાગ્યાથી આગળ વધ્યું છે। ડીપ ડિપ્રેશન કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં જશે। સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હજુ પણ 24 થી 36 કલાક સાવધાન રહેવું પડશે તેવું પણ કહેવાયું છે। ડીપ ડિપ્રેશન વાવાઝોડું બને તો ગુજરાતને કોઈ જ ખતરો નથી। જો વાવાઝોડું બનશે તો થોડા આયુષ્યવાળું હશે તેવું પણ કહ્યું હતું। ત્યારે ડીપ ડિપ્રેશન સવારે 6 થી 9 વાગ્યા સુધીમાં કચ્છથી દૂર દરિયામાં જશે। એ ડીપ ડિપ્રેશન આજે સાંજે 6 વાગ્યા સુધી જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે ત્યાં સુધી કચ્છના ખાવડાથી 35 અથવા તો 40 કિલોમીટર પશ્ચિમમાં એનું કેન્દ્રબિંદુ નોંધાઈ રહ્યું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। આવતીકાલે 30 તારીખે આ જે ડીપ ડિપ્રેશન છે એ કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં એ ઉતરી જશે। પણ ખાસ કરીને જે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર પવન અને વરસાદની શક્યતાઓ છે એની અંદર જોવાનું એ છે કે હજુ પણ 24 કલાક સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને પોરબંદર અને કચ્છના પશ્ચિમ ભાગોની અંદર 24 થી 36 કલાક સુધી હળવા મધ્યમ વરસાદો જોવા મળશે। વરસાદની તીવ્રતામાં એકંદર ઘટાડો થશે પણ વરસાદો છે હજુ પણ આવનારા 24 થી 36 કલાક સુધી નોંધાશે અને પવનની સ્પીડ પણ થોડીક જોવા મળશે। પણ આ સિસ્ટમ છે એ કચ્છના જખૌ બંદરથી દરિયામાં ઉતરીને આગળ વધશે એટલે આગળ વધતા આવતીકાલે બપોર સુધીમાં આ ડીપ ડિપ્રેશન છે એ કદાચ વાવાઝોડાના રૂપમાં ફેરવાઈ શકે છે। એક પ્રકારે સાયક્લોન સ્ટ્રોમ બની શકે છે। ગુજરાતને ખતરો માત્ર કેટલો છે કે પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર આવનારા 24 થી 36 કલાક સુધી હજી વરસાદ જોવા મળશે। જો કે આજ દિવસ સુધી આજે 29 તારીખ સુધી જે વરસાદો પડ્યા છે એની કરતા વરસાદોમાં હવે ઘટાડો નોંધાશે, તીવ્રતા ઓછી થતી જશે પણ ખાસ કરીને પવનની સ્પીડ છે એ જેવી રીતે અત્યારે છે એવી રીતે વધારે જોવા મળશે।